તો કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવાલે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક મહત્વનું નિવેદન આપ્યું છે. રામદાસ અઠાવાલે કે જેમણે મોદી સરકારને લઈ નિવેદન આપ્યું છે. તેમણે સુરતમાં કાર્યક્રમમાં કહ્યું કે વર્ષ 2029માં પણ નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બનશે તેવી વાત તેમણે કરી. તેમણે કહ્યું કે અનેક લોકો આજે પણ ભાજપ સાથે મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. આવવા અને જવાવાળા માટે દરવાજા ખુલ્લા તેવી વાત પણ રામદાસ અઠાવાલે કરી હતી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશની ઇકોનોમી ચોથા નંબર પર છે. मुझे लगता है कि माननीय नरेंद्र मोदी जी और अमित शाह जी ये दोनों बहुत ही स्ट्रांग लीडर हैं और ये दोनों भी गुजरात के हैं और महाराष्ट्र भी गुजरात के बाजू में है, तो मैं भी उनके साथ हूँ. तो जरूर हमारी सरकार एक्टिवली काम कर रही है और 29 में जब चुनाव होगा तब हमें बहुत अच्छी सीटें मिली होगी और एक बार नरेंद्र मोदी जी चौथी बार देश के प्रधानमंत्री बनेंगे, ऐसा मुझे पूरा विश्वास है.